આજની તારીખ છે 27/2/2026। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મેંદરડા તાલુકાનું નાની ખોડિયાર ગામ હરપાલભાઈ બાબરિયાના વાડી ઉપર। તો હું હરપાલભાઈને બે શબ્દ પૂછું છું, કારણ કે હરપાલભાઈ મેંદરડા મૂકીને આપણી બરોડિયા શ્રદ્ધાગૃહ અરવિંદભાઈ ધડુક તો મેંદરડા મૂકીને મારી પાસે માલ લેવા આવ્યા હતા, જેમાં આપણે પાયામાં ઝાયટોનિક એમ વાપરેલું છે 5 વીઘે થેલી, અને દિવ્યામૃતનો પટ આપેલો છે। તો ખરેખર હરપાલભાઈ, તમને આમાં શું ડિફરન્સ લાગે છે? ઉગાવો બહુ સારો છે ને એક ધારો જ ઉગાવો બધો। મિત્રો, આપ જોઈ શકો છો અને ફૂલ ઠંડીમાં વાવેલ છે। ફૂલ ઠંડીમાં તારીખે વાવ્યા ખીર બસ તરત 15મી જાન્યુઆરીએ તલ વાવેલા છે અને ફૂલ ઠંડીમાં વાવેલા છે। 1 મહિનો અત્યારે 35 દિવસ, અત્યારે આજની તારીખે 35 દિવસના તલ થયા છે મિત્રો। અને આનો ઉગાવો તમે જુઓ અને ગ્રીનરી જુઓ, આમાં ફર્ટિલાઇઝરમાં બીજું કાંઈ વાપરેલું જ નથી અને ઉગાવો પણ એક ધારો છે। અને ખરેખર ખૂબ જ આનંદની વાત છે કે આટલી મોટી ઠંડીને ઠંડીનું વાતાવરણ હોવા છતાં એક ધારા ઉગી ગયા છે અને અત્યારે ખરેખર ફૂલ પણ ઉગડવા માંડ્યા છે। તો મિત્રો, ખરેખર ખૂબ જ આમાં અત્યારે ફ્લાવરિંગ લાગી ગયું છે। જો અત્યારે ફ્લાવરિંગ આવી ગયું છે અને તલની સાઈઝ અને વાવેતર ક્યાંય ખાલું નથી મિત્રો। ખરેખર ખૂબ જ આનંદની વાત છે। તો હરપાલભાઈ, તમે મારી દુકાને બરોડિયા લેવા આવ્યા હતા ત્યારે મેં એક વિડીયો મૂકેલો હતો મોબાઈલમાં, વિડીયોમાં, ગ્રુપમાં, બધામાં। તો તમને શું લાગે છે આમાં ખરેખર ઝાયટોનિક? ના, ઝાયટોનિક વાપરવું જ જોઈએ બધે। હરપાલભાઈ ખરેખર એક શોખીન ખાતર આપણે વાપર્યું જ નથી પાયામાં। હરપાલભાઈ આનંદથી એવું કહે છે કે ઓલું ખાતર આપણે પાયામાં નથી નાખ્યું, છતાંય અત્યારે તમે આ તલનો વિકાસ જુઓ અને નજીકના ટૂંકમાં હવે પછીના દિવસમાં જો ભવિષ્યમાં આપણે ખરેખર ખેતીને બચાવવી હોય તો ઝાયટોનિક એમ પાવડર આવ્યું છે અને દાણાદારમાં તમે 2.5 વીઘાએ 50 કિલો નાખો તો તમારે DAPની પણ જરૂર પડતી નથી અને ખોટા રાસાયણિક ખાતરના ખર્ચા ઘટી જાય। અને ઓર્ગેનિક ખાતર તરીકે કંપનીનું ખરેખર પ્રમાણપત્ર પણ આ લોકો પાસે અમને આપેલું છે કે ખરેખર તમે આ ઓર્ગેનિક જ પ્રોડક્ટ છે અને વાપરવાથી ખરેખર ખેડૂતોને બહુ જ ભલામણ કરે છે। એટલે તમે મિત્રો જોઈ શકો છો, આ આખા 15 વીઘાના તલ છે, નાની ખોડિયાર હરપાલભાઈ બાબરિયા। હવે એ ઘણા બધા ખેડૂતોને એમ કહે છે કે ભાઈ તમારા તલ જુઓ ને મારા તલ જુઓ। તો મેં આજની તારીખે સર્વે કર્યું તો ઉગાવો એકદમ સોલિડ છે અને ફ્લાવરિંગ પણ આવી ગયું છે, ક્યાંય તમને કોઈ નબળું વાવેતર આમાં દેખાતું નથી। તો હરપાલભાઈ, ખરેખર આજે આનંદની વાત છે, તમારા ફિલ્ડ ઉપર મને આવવાનો મોકો મળ્યો અને તમારો ખરેખર આજે ટાઈમ ન હોવા છતાં તમે આજે તમારા ખેતરે મને લઈને આવ્યા, એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। તો તમે ખેડૂત મિત્રોને શું ભલામણ કરવાના? ઝાયટોનિક વાપરવું જ જોઈએ મિત્રો। હરપાલભાઈ એમ કહે છે કે ઝાયટોનિક વાપરવું જ જોઈએ, ઝાયટોનિક વગર ખેતી કરવી અશક્ય છે, કારણ કે ઝાયટોનિક એક સારામાં સારી પ્રોડક્ટ છે અને ભવિષ્યના દિવસોમાં ખરેખર ધમાકેદાર એન્ટ્રી ઝાયટોનિકની રહેશે એવું આપ દરેક મિત્રો જોઈ શકો છો કે આનું વાવેતર તો જુઓ તમે, અને 35થી 40 દિવસમાં ઠંડીના પીરિયડમાં વાવેલું હતું છતાંય આજનો ઉગાવો અને એની તંદુરસ્ત જુઓ તમે। અને આ ઉનાળાના દિવસોમાં ઝાયટોનિક જો તમે વાપરેલું હશે ને મિત્રો, તો ગ્રોથ નહીં અટકે અને ટેમ્પરેચર ઊંચું જાહે છતાંય એને પાણીની ખેંચ નહીં અનુભવે। તો આપ બધા મિત્રોને અમારી સલાહ, ખાલી મિત્રો આમાં ખાલી 2 પાણ આપણે કોરવાણ અને બીજવાણવાનું, ત્યાર પછી એક જ પાણ પાયું છે। જુઓ તમે આનું ગ્રોથ જુઓ, ખોટા પાણ ઘટી જાય, રોગ ઘટી જાય, સુકારાના પ્રશ્ન પણ ઘટી જાય અને ઉત્પાદનમાં પણ વધારો થાય। ખૂબ ખૂબ આભાર હરપાલભાઈ। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું। જય જવાન, જય કિસાન।